હલો, કેમ છો મારા બુદ્ધિશાળી મિત્રો, ચતુર મિત્રો? એટલે હવે આજથી હું તમને ચતુરે કહેવાનો છું. તમે બધા બહુ ચતુર છો. ઓકે, આપણો અભ્યાસ પણ ધીમે ધીમે ચાલી રહ્યો છે. તમે નિયમિત રીતે બધા વિડીયો જોતા હશો અને એ પ્રમાણે તમે તમારી ટેક્સ્ટમાં વાંચી એને એકવાર લખવાની ટ્રાય કરી, રિવિઝન કરવાની ટ્રાય કરજો. આપણે માત્ર ને માત્ર ટેક્સ્ચ્યુઅલ એટલે કે આપણે એનસીઈઆરટી નો જે સિલેબસ છે એને ધ્યાનમાં રાખીને માત્ર આપણે બોર્ડ એક્ઝામની તૈયારી નથી કરતા. આપણે પછી મેડિકલ પરીક્ષાઓને અનુલક્ષીને પ્રી મેડિકલ ટેસ્ટો ને એ બધી દેવાની છે, એટલે નીટની બધી દેવાની છે, બરાબર છે, ફૂલ સેટ દેવાની છે. એટલે એની સાથે પણ આપણે સાથે સાથે એની પણ પ્રિપરેશન થાય ને એવી રીતના ટોપિક લઈ રહ્યા છે. એટલે થોડું ડીપમાં જઈ રહ્યા છે, એટલે એને સમજવાની ટ્રાય કરજો. જો ન સમજાય તો વારે ઘડીએ તેને તે વિડીયો જોઈ, કારણ કે ક્લાસરૂમ જેવી ઇફેક્ટ તો કદાચ તમને વિડીયોમાં ના પણ મળતી હોય, એવી રીતના કદાચ તમે ટેવાયેલા પણ ના હોય. પણ હવે સાંપ્રત પરિસ્થિતિ જેવી છે કે ધીમે ધીમે આપણે ટેવાવું પડશે. આની પહેલાના બંને લેક્ચરની અંદર મેં સંલગ્નતા અને વ્યતિકરણની વાત કરી હતી, પણ તે વસ્તુ તમે ટેક્સ્ટબુકમાં જોશો તો તમને મળશે નહીં, કારણ કે મેં અલગ રીતના તમને સંલગ્નતા શું છે અને વ્યતિકરણ શું છે એનો બેઝિક કોન્સેપ્ટ સમજાવવાની જ પહેલા શું કરી હતી, ટ્રાય કરી. અને એ ટ્રાય ઉપરથી તમને સંલગ્નતા શું છે, વ્યતિકરણ શું છે એનો બેઝિક કોન્સેપ્ટ ખબર પડી ગઈ છે. આ વસ્તુ એટલા માટે હું વારે ઘડી અમારો લગભગ સંલગ્નતા અને વ્યતિકરણનો ત્રીજો લેક્ચર છે. આજે આપણે ટેક્સ્ચ્યુઅલ લેવાના છીએ, સંલગ્નતા અને વ્યતિકરણ, અને આજે આ ટોપિક આપણે પૂર્ણ પણ કરવાના છીએ. એટલા માટે કારણ કે થોડું એક તો હાર્ડ છે, અઘરું છે સમજવા માટે, બરાબર છે, કારણ કે મેન્ડલના નિયમો કરતા કંઈક થોડું અલગ રીતના મોર્ગ અને બધું વિચાર્યું. બીજી વસ્તુ એ છે કે આની ઉપરના નીટમાં અને ગુજસેટમાં અને બોર્ડ એક્ઝામિનેશનમાં પ્રશ્ન પૂછવાની શક્યતાઓ વધી જાય છે. તો આજે આપણે ટેક્સ્ચ્યુઅલ એટલે કે આપણી એનસીઈઆરટી બુકમાં જે ડ્રોસોફિલા એટલે કે ફળ માખીની અંદર જે આખો પ્રયોગ સમજાયો છે ને, ક્રોસ A ને ક્રોસ B કરીને, બરાબર છે, બે પ્રયોગને અનુલક્ષીને આખી વસ્તુ સમજાવી છે. તો આજે હું તમને ટેક્સ્ચ્યુઅલ એટલે કે આપણે એનસીઈઆરટી બુક પ્રમાણે સમજાવવાની ટ્રાય કરી. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું તો આપણે કયા કયા જોઈ ગયા? તો એક જોઈ ગયા હતા સૌથી પહેલા પ્રભુતાનો નિયમ, પછી મિત્રો આપણે બીજો પ્રયોગ જોયો, કયો જોયો? વિશ્લેષણનો નિયમ. અને ત્રીજો મુક્ત વહેંચણીનો નિયમ આપણે જોયો. કયો નિયમ? મુક્ત વહેંચણીનો. પ્રભુતાના નિયમને આપણે લો ઓફ ડોમિનન્સી કીધી હતી, વિશ્લેષણના નિયમને આપણે લો ઓફ સેગ્રેગેશન કીધું હતું, અને મુક્ત વહેંચણીના નિયમને ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ્સ કીધું હતું. અને આને આધારે આપણે મેન્ડલના એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગો આપણે અભ્યાસ કર્યા હતા. પરંતુ આપણે આજે જે મેઇન શોર્ટ નોટ છે ટેક્સ્ટબુક પ્રમાણે, કોની પ્રમાણે? એનસીઈઆરટી પ્રમાણે, બરાબર. આજે જે ભણવાના છીએ એ આપણે સંલગ્નતા અને વ્યતિકરણ સમજવાના છીએ. સંલગ્નતાને આપણે લિંકેજ કહીએ છીએ અને પહેલાને આપણે ક્રોસિંગ ઓવર અથવા તો ટ્રાન્સફોટોમી એવું પણ કહીએ છીએ, બરાબર? ઓકે, તો આજે આપણે મૂળ ટેક્સ્ચ્યુઅલ રીતના આખી વસ્તુ જોવાની છે. સૌથી પહેલા વાત કરું તો આખો પ્રયોગ છે એ કોણે કર્યો હતો?
એના સાથીઓ, એના સ્ટુડન્ટ્સો અને એના કોલિગ્સ બધા હતા, એ બધા સાથે આ બધું આખી વાર્તા કરી. એટલે એને આખો આ પ્રયોગ કર્યો હતો. કોની ઉપર કર્યો હતો? પ્રયોગ કોની ઉપર કર્યો હતો? તો એ પણ મિત્ર આપણને ખબર છે. આખો પ્રયોગ કર્યો હતો કોની ઉપર? તો કે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર ઉપર. બરાબર? કે જેને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ? ફળમાંથી, ફ્રૂટ ફ્લાય. ઘરમાં હોય એને હાઉસ ફ્લાય કહેવાય. અહીંયા છે એ ફ્રૂટ ફ્લાય છે. મેં તમને કીધું પદ્મ છે મોટી હોય છે. એ પસંદ કરવા પાછળનું પણ કેટલાક કારણો હતા. જેવી રીતના પહેલાની અંદર હતા એવી રીતના કયા તો કે પ્રયોગશાળાના સંશ્લેષિત માધ્યમમાં તેને ઉછેરી શકે છે. પ્રયોગશાળાના સંશ્લેષિત માધ્યમમાં તેને ઉછેરી શકાય. જેવી રીતના વટાણા ગ્રીન પીસ કોણે પસંદ કર્યા હતા? પરમ પૂજ્ય મેન્ડલે પસંદ કર્યા હતા. એવી રીતના આ ટી.એચ. મોર્ગને તેના સાથીઓએ ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર એટલે કે ફળમાંથી પસંદ કરી હતી કે જેનું તમે પ્રયોગશાળામાં શું કરી શકો છો? વિપુલ માત્રાની અંદર એને સંશ્લેષિત કરીને ઉછેરી શકો છો. બીજું, જીવન ચક્ર એનું 2 અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય છે. એનું જીવન ચક્ર છે 2 અઠવાડિયામાં. એટલે 2 અઠવાડિયામાં તો તમે એની સંતતિ ઉપરના બધા પ્રયોગો કરી 2 જ વીક હો 2 વીકમાં જે પૂરું કરીને તમે F2 સુધી પહોંચી જાઓ અને તમે એની ઉપરના તારણો પણ મેળવી શકો છો. એક જ મેથુનથી ક્રિયાથી અથવા તો મેથુન એટલે નર અને માદાને સંમિલિત કરી તમે વિપુલ સંતતિ ઉત્પન્ન કરી શકો છો. ઈ તેનો મોટો ફાળો. આ બધાના લાક્ષણિકતા છે કોની? ડ્રોસોફિલા. એક જ તમે એક જ મેથુન કરી વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરી શકાય. એને કારણે ફાયદો શું થતો હતો? આંકડાકીય, આ બુકમાં નહીં લખ્યું, આંકડાકીય ઉત્પાદનમાં અનુકૂળતા રહેતી. જેમ તમારી પાસે ડેટા વધારે આવે, બરાબર, ડેટા વધારે આવે, તમે જેમ સંખ્યા વધારે હોય તમે એવી રીતના એનાલિસિસ કેવી કરી શકો? સૌથી સારામાં સારી રીતના કરી શકો. તમે સક્ષમ રીતે એનાલિસિસ કરી શકો. ઘણીવાર ચૂંટણીઓની અંદર ખબર છે એક્ઝિટ પોલ આવે, એની જેમ આની સંતતિ જેમ એક્ઝિટ પોલમાં વ્યક્તિઓ વધારે લે એમ તમે સચોટ પરિણામ તરફ જઈ શકો. એમાં આ એક જ મેથુનથી તમે ઘણી બધી માખીઓ પેદા કરી શકતા હતા. એટલે ટી.એચ. મોર્ગન તેના સાથીઓ કરી શકતા હતા. એને કારણે એ લોકો સચોટ પરિણામ સુધી શું કરતા હતા? પહોંચી શકતા હતા. બીજું આની અંદર સ્પષ્ટ લિંગ ભેદ છે. તમે નર અને માદાને જો તમારે છૂટી પાડવી હોય ને તો સુસ્પષ્ટ તમે આની પછીના ટોપિકમાં આપણે લિંગ ભેદ દેવાના છે મિત્રો. લિંગ ભેદ છે સ્પષ્ટ લિંગ ભેદ છે. એટલે નરમાંથી અને માદામાંથીને તમે સુસ્પષ્ટ જુદા પારખી શકો. બરાબર છે? તો આ પણ એક રીઝન હતું કે જેને કારણે મેલેનોગાસ્ટર પસંદ કરવાનું હતું. અને આનુવંશિક વિવિધતાઓમાં અનેક પ્રકારના એની આનુવંશિક વિવિધતા પણ કેવી હતી? વિવિધતા પણ અનેક પ્રકારની હતી. એટલે કે અનેક લક્ષણો તમે એના શું કરતા હતા? ડિફરન્શિએટ કરી શકતા હતા. જેમ રીતના આપણે વટાણામાં કર્યા હતા એના ડ્રોસોફિલામાં કરી શકાય. અને બીજું, સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે જોવા જાઓ ને તો ખાલી લો પાવર, હાઈ પાવરની જરૂરી નથી. તમે 10x ની અંદર ખાલી આને જોવો ને ત્યારે તમે એના લક્ષણો બધા તમે પારખી શકતા. તો ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર પસંદ કરવા પાછળનું મેઇન કારણ મિત્રો આવું. હવે આપણો એક્ચ્યુઅલ જે પ્રયોગ છે કયો? સહલગ્નતા. અને વ્યક્તિકરણમાં આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. આઈને મેં પહેલા બેઝિક વસ્તુ કીધી
પણ ઈ પ્રયોગ સમજીએ ઈ પહેલા ટેક્સ્ટને અનુલક્ષીને કેટલાક લક્ષણોને અનુલક્ષીને વાર્તા આપી છે. તો એની હું વાત કરું તો ડ્રોસોફિલાની અંદર રંગસૂત્રને અનુલક્ષીને દાખલા તરીકે મેં અહીંયા એક આ રંગસૂત્ર દોરેલું છે. બરાબર છે? નરમાં છે કે માદામાંની લિંગી રંગસૂત્રને અનુલક્ષીને કોઈ સ્પેસિફિક લક્ષણને અનુલક્ષીને આ દોરેલું ને રંગસૂત્ર છે. બરાબર છે? કે જે સામાન્ય રીતે બે રંગસૂત્રો હોય. આપણે ડ્રોસોફિલાનું લિંગેશન જોશું ત્યારે માદાની અંદર XX કાય અને નરની અંદર XY કાય એવો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આની અંદર દાખલા તરીકે આ રંગસૂત્ર છે ઈ X કાય છે એમ માનો. ઓકે, એટલે X રંગસૂત્રો પર જ આ લક્ષણો પડેલા છે એવું માનવાનું છે. હવે એની અંદર ત્રણ પ્રકારના લક્ષણો પડેલા છે. રંગસૂત્રના આટલો ભાગ કે એની અંદર જે નિશ્ચિત પ્રકારના જનીનો પડેલા છે ઈ કોના તો કે માખીની રંગ માટેના પડેલા છે. બરાબર છે? પછી એક બીજું જનીન પડ્યું છે કે જે થોડુંક જ નજીક છે. તે જનીન અહીંયા છે. ઓકે, જે માખીની આંખના રંગ માટે જવાબદાર છે. શેનો રંગ? આંખનો રંગ. અને ત્રીજું એક જનીન છે એ એની કરતા થોડુંક તો કેવું પડ્યું છે? દૂર પડ્યું છે. હું આખો કલરનો ચોક જ અલગ વાપરું છું. પર્પલ કલરનો ચોક કદાચ તમને વિડીયોમાં દેખાતો પણ હશે, ન પણ દેખાતો હોય, પણ મેં બધામાં ડિઝાઇન જુદી જુદી કરી છે. ઓકે, હવે એ જે રંગ છે એટલે કે એ જે જનીન છે એ માખીની પાખના આકાર ઉપર આધારિત છે. તો અહીંયા મિત્ર તમે જોશો રંગ શેનો? માખીનો, આંખનો રંગ અને એનો આકાર, આ બધા એના શું થઈ ગયા? સ્પેસિફિક ટાઈપના શું થઈ ગયા? લક્ષણો થઈ ગયા. આ લક્ષણોને અનુલક્ષીને એની અંદર કેટલાક પ્રભાવીકારક હશે ને કેટલાક પ્રચ્છન્નકારક હશે. દાખલા તરીકે આ લક્ષણ માખીના રંગને અનુલક્ષી તમે જોવા જાવ તો એની અંદર બે લક્ષણો પડેલા છે. લક્ષણો તો એક જ છે માખીનો રંગ, પણ એની પાસે વૈકલ્પિક કારકો બે પડેલા છે. એટલે ટૂંકમાં અભિવ્યક્તિઓ બે પડે છે. આ માખીનો રંગ છે એ કેવો હશે? તો કે રાખોડી હશે, ભૂખરા કલર જેવો. બરાબર છે? ગ્રે કલર. અને કા એનો રંગ છે ઈ કેવો હશે? તો કે પીળા રંગની માખી હશે. એવી રીતના માખીના આંખના રંગને અનુલક્ષીને તમે જોવા જાવ તો લક્ષણ માખીનું આંખ છે, પણ એની અભિવ્યક્તિઓ અથવા એની ટ્રિક્સ તમે કહો તો ઈ બે પ્રકારની છે. કાયની આંખ છે લાલ કલરની હશે અને કા છે સફેદ કલરની આંખ ધરાવતી હશે. અને ત્રીજો માખીનો પાંખનો આકાર છે ઈ પણ બે લક્ષણો ધરાવે છે. લક્ષણ એક પાંખનો આકાર, પણ અભિવ્યક્તિઓ બે છે. કા પાંખ છે ઈ લાંબી હોય, લોંગ હોય, કા તો સુવિકસિત હોય, અને કા અવશિષ્ટ અથવા તો ટૂંકી હોય, જેને આપણે મિનિએચર કહીએ છીએ. અવશિષ્ટ છે. તો મિત્રો તમે આ ત્રણ લક્ષણને અનુલક્ષી જોવાનું છે. પણ હવે સંલગ્નતા અને વ્યતિકરણને અનુલક્ષી મિત્રો તમારે સમજવું હોય ને તો આ બંને લક્ષણો માટેના જવાબદાર જનીનો છે ને એ નજીક નજીક ગોઠવાયેલા છે રંગસૂત્રિકાઓ પર. જો જ્યારે આની સાપેક્ષમાં આ અને આની સાપેક્ષમાં આ તમે જોવા જાવ તો કેટલા બધા દૂર છે. તો માખીનો આંખનો રંગને આપણે એક સિમ્બોલિક તરીકે લઈએ તો માખીનો રંગ છે ને ઈ રંગસૂત્રને માખીની આંખના રંગવાળા જનીની બંધારણ ધરાવતા રંગસૂત્રીય બંધારણમાં આવેલા જનીનો નજીક નજીક ગોઠવાયેલા છે. એટલે કે એની વચ્ચે
મજબૂત જોડાણ છે. જ્યારે વ્યક્તિકરણ થશે ને સ્વસ્તિક ચોકડીઓ બનશે ત્યારે આ બંને છૂટા પડવાની પોસિબિલિટી ઘણી બધી ઓછી હોય. જે આપણે આની પહેલાના લેક્ચરમાં મેં આખી સહલગ્નતા તમને સમજાવી છે એની અંદર સમજાવી દીધું છે. પરંતુ માખીના આંખનો રંગ અને પાંખના આકારની વાત કરો તમે તો એ બંને જનીનો પ્રમાણમાં કેવા છે? દૂર છે એકબીજા કરતા. એની વચ્ચે જ્યારે શું થશે? સ્વસ્તિક ચોકડી બનશે, પુનઃસંયોજિત ઘંટિકા બનશે, બંને રંગસૂત્રિકાઓ છૂટી પડશે અને વ્યક્તિકરણની ઘટના થશે તો એ બંને જનીનો છે એ દૂર થવાની અથવા તો બીજે રંગસૂત્રિકાની અંદર જતી રહેવાની સંભાવનાઓની શક્યતા કેવી છે? વધારે છે. એ જ ઘટનાને આપણે વ્યક્તિકરણ કહેવાના છીએ. એટલે આપણી ચોપડીની અંદર આપણી ટેક્સ્ટબુકની અંદર આપણે એનસીઈઆરટી આગળ લીધો છે મિત્રો, યાદ છે ને તમને? આજે હું જે ક્વેશ્ચન બનાવ્યું છું એ એનસીઈઆરટી પ્રમાણે તમને એક્ઝેક્ટ કરાવું છું. તો તમને જે ક્રોસ એ આપ્યો છે ને એ માખીનો રંગ અને માખીની આંખ વચ્ચેનો આપેલો છે. જ્યારે ક્રોસ બી આપેલો છે એ માખીની આંખનો રંગ અને આંખના આકાર વચ્ચે આપેલો છે. ક્લિયર? હવે આ જે માખીના અનુલક્ષી તમે જોવા જાઓ તો ઈ માખી એટલે કે આ ડ્રોસોફિલા બરાબર ફળ માખી છે એના મુખ્યત્વે બે પ્રકાર પડ્યા છે. એક એનો વન્ય પ્રકાર હશે બરાબર, જેને આપણે વાઇલ્ડ વેરાયટીઝ કહીએ છીએ. અને તમારી બુકમાં આગળ લખ્યું છે પ્રયોગશાળાના સંશ્લેષિત માધ્યમમાં એ જો પહેલું જ વાક્ય લખેલું છે. એક આપણે બનાવ્યું છે કયા? પ્રયોગશાળામાં સંશ્લેષિત કરેલી માખી છે. જેની વાઇલ્ડ વેરાયટીઝ છે એટલે કે એની જે પ્રભાવિકારકની વેરાયટી છે એની અંદરની રંગસૂત્રીય બંધારણને અનુલક્ષીને તમે જોવા જાઓ તો આવી રીતના રંગસૂત્રિકા દોરું અને એની અંદરના બધા જનીનો છે એ પ્રભાવી હશે એટલે એનું પ્લસ નિશાની વડે દર્શાવશે. અને પ્રચ્છન્નકારક વાળી જે રંગસૂત્રિકા છે એની અંદરના બધા જનીનોને હું સામાન્ય સ્વરૂપે બતાવીશ એટલે કે નહીં પ્લસ નહીં માઈનસ, ખાલી સામાન્ય. હવે એ કોના આધારે નક્કી થશે? તો મિત્રો બરાબર અહીંયા સમજી લેજો. અહીંયા રાખોડી કલર છે એ પ્રભાવિકારક છે. હવે રાખોડી માટે હું શબ્દ કયો વાપરું? તો કે યલો અને ગ્રે કલર. અહીંયા આપણે સામે તમને ખબર હોય તો મેન્ડલના દ્વિસંકરણ ને એક સંકરણમાં જે પ્રભાવી હતું ને છોડ ઊંચો હતો તો આપણે કેપિટલ ટી લખતા. આ પ્રયોગમાં એવું નથી કર્યું. આ પીળો રંગ છે ને એ પ્રચ્છન્ન છે, એને સ્મોલ y કીધું છે. કયું મિત્ર કીધું? સ્મોલ y. જ્યારે રાખોડી એટલે ગ્રે કલર પ્રભાવી છે ને એને પ્લસ કીધું, y પ્લસ. એવી રીતના લાલ કલર છે અને વ્હાઇટ કલર છે તો વ્હાઇટ કલર સફેદ આંખ માટેનું પ્રચ્છન્નકારક કેવું છે? સ્મોલ w છે. જ્યારે આની માટેનું કેવું છે? w ઉપર પ્લસ કરવાનું એટલે પ્રભાવીકારક થઈ જશે. લાંબી પાંખ માટે અને મિનિએચરનો સ્પેલિંગ m થી ચાલુ થાય છે એટલે ટૂંકી અવશિષ્ટ પાંખ માટેનું m ધારણ કરેલું લક્ષણ અને આને m પ્લસ કીધું. ટૂંકમાં કેવું હોય તો મિત્રો આપણે એવું કહી શકીએ કે કેવું રાખોડી રંગ એટલે કે ગ્રે કલર, લાલ આંખ અને કેવી લાંબી પાંખ વાળી જે માખી છે કે જેનું જનીનિક બંધારણ y w અને n છે એવી માખીનું જે અહીંયા જનીનિક બંધારણ અહીંયા ગોઠવાયેલું હશે બરાબર, એ વન્ય પ્રકાર છે, વાઇલ્ડ વેરાયટી છે. ઓકે, જેને વન્ય પ્રકાર કહેવાય છે. પણ જેની અંદર જનીનિક બંધારણ કેવું છે? પીળા કલરની માખી છે, સફેદ કલરની આંખ
આંખ છે અને ટૂંકી અથવા તો મિનિએચર અથવા તો અવશિષ્ટ જેની પાંખ છે કે જેનું જનીનિક બંધારણ આપણે શું લખ્યું છે પીળા માટે y આની માટે સ્મોલ w આની માટે સ્મોલ m તે બધી પ્રયોગશાળામાં સંશ્લેષિત કરેલી માખી છે ક્લિયર અને આ બધા જનીનો કઈ કાર્ય ઉપર પડેલા છે x કાર્ય ઉપર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો y નો આમાં કોઈ ફાળો નથી y જનીન પર આ લક્ષણ જ નથી કર્યું અને હવે આપણે આ આખો પ્રયોગ કરવાનો છે એમાં આપણે સૌથી પહેલા જોશું કયું તો કે ક્રોસ a હું ક્રોસ a ને ક્રોસ b બંનેનું એક સાથે સમજાવી દઈશ બંનેના ચાર્ટ લગભગ સરખા છે ખાલી ટકાવારી પ્રમાણે જુદું પડશે તો જે ટીએચ વર્ગન ને તેના સાથીઓએ પ્રયોગ કર્યો તો એની અંદર એને પિતૃ પેઢીની કઈ પેઢીની અંદર પેરેન્ટલ્સ પેઢીની અંદર પિતૃ પેઢીની જે માખીઓ લીધી હતી માખીઓ કેવી લીધી હતી તો બરાબર જોજો મિત્રો એક લીધી હતી માખી બંને જનીનો છે એની ઉપર આ લક્ષણો પડેલા છે એવી ચોપડીમાં આડી દોરેલી છે આકૃતિ હું અહીંયા ઊભી દોરું છું કારણ કે આપણે લગભગ બધી ઉદાહરણ સૂત્રીય બંધારણ દોરવા માટે કહેવાયેલા છીએ એવી જ રીતના તમે જોશો આ જે માખી હતી એમાં આ બંને સમજન્યુ હોમોઝાઇગોસ ક્રોમોસોમ્સ સમજન્યુની સમરંગસૂત્ર ઓકે એની માટે આપણે શબ્દ વાપરશું કેવો સમરંગસૂત્ર ઓકે અથવા તો સમરંગસૂત્રીય નો વાપરવો હોય તો સમયુગ્મી પણ વાપરી શકો છો લાંબ ના લખવું હોય બે શબ્દનો અર્થ થાય છે સમયુગ્મી માદા બરાબર છે તો અહીંયા મારે નિશાની કેવી પડશે આવી રીતના રાઉન્ડ કરી અને વચ્ચે પ્લસ અહીંયા પ્લસ કરવું પડશે એટલે આ સમયુગ્મી માદા થઈ ગઈ જેનું જનીનિક બંધારણ કેવું હશે મિત્રો હવે તમને ખબર જ છે કે આ માખીની અંદર મારે બે રંગસૂત્રો લેવાના છે આને ધ્યાનમાં રાખીને હું કહું છું અહીંયા જે મેં કેસરી ભાગ દોરેલો છે એવો જ કેસરી ભાગ આની અંદર છે જેમ અહીંયા મેં કેવો કર્યો છે ગુલાબી ભાગ દોરેલો છે એવો જ ગુલાબી ભાગ અહીંયા છે આ બંને રંગસૂત્રો નજીક નજીક છે આનું જનીનિક બંધારણ જોવું હોય તો આ પ્રચ્છન્ન છે આ કેવી છે સમયુગ્મી માદા છે પણ કેવી પ્રચ્છન્ન લક્ષણો વાળી છે એટલે મારે અહીંયા લખવું હોય તો આનું જનીનિક બંધારણ કેવું થશે આના ઉપરથી હું ચાર્ટ બનાવીશ મારે રંગનું લક્ષણ માખીના રંગનું લક્ષણ અને માખીના આંખના રંગનું મારે શું લેવું છે લક્ષણ લેવું છે મિત્રો એટલે અહીંયા હું લઈશ કયું તો કે અહીંયા લઈશ અહીંયા હું લઈ લાલ સફેદ આંખ છે એટલે W એટલે આ માખી કેવી થશે તો કે આ માખીની વાત કરો તો એનું બંધારણ અને અનુલક્ષીની વાત કરો તો એ પીળા કલરની અને સફેદ આંખ વાળી હશે પીસ હશે પીળા કલરની માખી હશે અને સફેદ આંખ ધરાવતી આ માખી હશે કેવી માદા કે જે પ્રયોગશાળાના સંશ્લેષિત માધ્યમમાં ઉછેરીને આપણે પેદા કરી છે આ છે એટલે વન્ય નથી જ્યારે બીજી માખી જે આપણે લેવાના છીએ કેવી લેવાના છીએ તો કે નર માખી લેવી પડે કારણ કે આપણે યુગ્મન જ બનાવવું છે ફલિતાંડ બનાવવું છે બી માંથી કે પ્રથમ પેઢીમાંથી આપણે શેમાં જવાનું છે F1 માં જવાનું છે હવે એની અંદર નરની બંધારણની અંદર શું હોય તો કે એક X રંગસૂત્ર હોય અને એક કયું રંગસૂત્ર છે Y રંગસૂત્ર ઓકે Y રંગસૂત્રનો તો આમાં કોઈ ફાળો નથી કારણ કે આ લક્ષણો માત્ર કોની ઉપર પડેલા છે X કાય
ઉપર જ પડેલા છે એટલે y ઉપર તો કાંઈ લખવાનું નથી. હવે આની અંદર જે x કાંઈ પડેલું છે એ વન્ય પ્રકાર છે. એની અંદર જનીનિક બંધારણ કેવું છે તો કે કલર બીજો લઈ લઉં છું મિત્રો એટલે તમને ખબર પડે. ઓકે, આ ગ્રીન કલર છે. ઓકે, અને બીજો અહીંયા દાખલા તરીકે સફેદ કલર તો લઈ લઉં છું. ઈ આ જ લક્ષણો માટે જવાબદાર છે, પણ આ લક્ષણો કેની માટે જવાબદાર હશે તો કે અહીંયા લીલો કલર જે આની આંખ માટે અને એના શરીરના રંગ માટે જવાબદાર છે ને હું વાઇટ કલર કહું છું. એટલે એ રાખોડી કલરની માખી હશે અને એની આંખ છે એ કેવું છે W ઉપર હું પ્લસ કરીશ એટલે લાલ કલરની આંખ ધરાવતી હશે અને એનો વન્ય પ્રકાર છે. બીજા રૂપમાં કેવું હોય તો આ છે કેવું વિષમયુગ્મી નર. નર કેવો છે વિષમયુગ્મી અને ઈ કેવું કારક ધરાવતો હશે પ્રભાવી કારક ધરાવે છે. કારણ કે આ પ્રભાવી કારકનો મતલબ પ્લસ નિશાનીને આપણે પ્રભાવી બતાવવાનું છે મેં પહેલા જ કહી દીધું છે. વન્ય પ્રકાર છે પ્રભાવી છે અહીંયા બતાવી દીધું છે. આ માખી કેવા રંગની હશે નર માખી છે બરાબર કારણ કે વિષમયુગ્મી નર છે આ નર માખી હશે આ માદા માખી હશે. નિશાની ઉપરથી તમને મિત્રો ખબર પડી ગઈ હશે. તો આપણી ચોપડીમાં એને વન્ય કીધું છે પણ ખરેખર તો એ કેવા રાખોડી રંગની અને લાલ આંખ ધરાવતી રાલા હશે કે જેને આપણે વન્ય વેરાયટી અથવા તો વન્ય માખી કહીશું. ક્લિયર? હવે મિત્રો આમાંથી આપણે શું કરીએ છીએ તો દર વખતે વર્ગીકરણ કરીએ છીએ. યાદ છે ચોપડી કરતા થોડું જુદો જાઉં છું આપણે જે રીતે સમજ્યા છે એ પ્રમાણે. અને આમાંથી તો એક જ ટાઈપના રંગસૂત્રીય બંધારણ ધરાવતા ઘટકો બનશે અને એ કયા હશે તો એક જ આવી ટાઈપની રંગસૂત્રિકા ઉત્પન્ન થશે અને અર્ધીકરણ થશે. રંગસૂત્રિકા બે ઉત્પન્ન થશે પણ લક્ષણો તો એક જ હશે. હવે એનો કલર એક આવો છે એક આવો ગુલાબી છે જેને આપણને અનુલક્ષીને ખબર જ છે જેને બંને જનીનો કેવા છે એકબીજાની નજીક નજીક ગોઠવેલા. થોડી નજીક દોરવાની બહુ દૂર ન દોરશું કારણ કે આપણે સંલગ્નતા સમજી રહ્યા છીએ બરાબર છીએ. હવે આની અંદર તમે જોશો તો આની અંદર તો જનીનિક બંધારણ કેવું બનશે YW મળશે પ્લસ નિશાની તો કઈ છે જ નહીં એમાં. ઓકે, એટલે આ પણ કેવું બનશે P ધરાવતી હશે. જ્યારે આની અંદર તમે જ્યારે અર્ધીકરણ કરશો અને આ બનશે તો શું બનશે જન્યુઓ બનશે. તો આની અંદર જન્યુઓ બે ટાઈપના બનશે મિત્રો. જ્યારે અહીંયા અર્ધીકરણ થશે નરની અંદર એક તો કયું છે આપણું જે સામાન્ય જે રીતે આપણે x y વાળું જોયું હતું એવું કે જે x y છૂટું પડશે. લિંક રેશિયોમાં હું સમજાવવાનો છું. જ્યારે y બાબતે જે તે સ્થિતિમાં છે એ સ્થિતિની અંદર પછી પાછું મળી જશે. ઓકે, આની અંદર તો જનીનિક બંધારણનું લક્ષણ ખબર છે મિત્રો બરાબર છે. કેવો છે અહીંયા આપણે લીલો કલર ડાર્ક કર્યો હતો તમને વિડિયોમાં દેખાશે કે નહીં નથી ખબર પણ વારવાર બોલતો જાઉં છું અનુમાન કરજો. ને આ બ્લુ કલર છે બરાબર છે કે જેનું જનીનિક બંધારણ કેવું હતું YW આનું હતું y આનું W આનું હતું y પ્લસ W પ્લસ એટલે y પ્લસ W પ્લસ. જ્યારે પેલા ને તો કઈ છે જ નહીં એટલે આ તો રાલા ટાઈપનું જશે. હવે મિત્રો આના ઉપરથી આપણે કઈ પેટી મેળવીએ છીએ તો કે F1 પેટી મેળવીએ છીએ જે આપણે ગ્રુપની અંદર ચાર્ટ આપેલો છે. આપણી બુકમાં વચ્ચેનું નહીં કોઈ સીધો ચાર્ટ આપેલો છે અને તમને બે લક્ષણ બતાવ્યા છે. હવે તમે સમજી શકો છો મિત્રો એકવાર આની સાથે આનું મિશ્રણ કરવાનું છે એકવાર આની સાથે આનું કરવાનું છે. આ 1 નંબર થશે અને આ 2 નંબર થશે. હવે 1 નંબર હું અહીંયા લખું છું અને 2 નંબર અહીંયા લખું છું.
જે આ 1 નંબર છે ને 2 નંબર. હવે આ ને આ રંગસૂત્રિકા ભેગી થશે એટલે બંને રંગસૂત્રિકાઓ લખી નાખું પહેલા. એમાંથી રંગસૂત્રિકાઓ ભેગી થશે એટલે મિત્રો શું બનશે? ફલિતાંશ બનશે. એવી રીતના આ રંગસૂત્રિકા આ રંગસૂત્રિકા ભેગી થશે એટલે એનું જનીનિક બંધારણ હવે આવી રીતના બતાવવાનું છે. વાય રંગસૂત્રનો કોઈ ફાળો નથી એટલે ઈ રંગસૂત્રિકાને હું એમને દોરી નાખું છું. પરંતુ હવે જોજો મિત્રો, અહીંયા આપણે કયો તો કેસરી કલર, એની સાથે કયો તો ગુલાબી કલર. કેસરી કલર અને ગુલાબી કલર શેની માટે જવાબદાર હતા? પીળા રંગ અને સફેદ કલરની આંખ માટે કે જે પ્રચ્છન્નકારક હતા. એટલે કેવા હતા? YW. બરાબર. જ્યારે પીળાની અંદર કેવા હતા? લીલો કલર અને ભૂરો કલર. લીલો કલર પીળા રંગ અને રાખોડી રંગ માટે જવાબદાર હતો. બ્લુ કલર રેડ આઈ માટે જવાબદાર હતો, લાલ કલર માટે. પણ અહીંયા આપણે લખવાનું છે Y W+. હવે આ Y+ છે આની કરતા સાપેક્ષમાં પ્રભાવી છે, W+ છે આની W કરતા પ્રભાવી છે. આના ઉપરથી તમે સમજી શકશો. એટલે વન્ય પ્રકાર છે એ પ્રયોગશાળામાં સંશ્લેષિત માખી કરતા પ્રભાવિત થઈ ગયો. એટલે આ માખી પાછી કેવી થશે? તો કે વન્ય પ્રકાર જેવી થશે. જો તમારી બુકમાં લખેલું છે, પણ ઈ માખી કેવી હશે? માદા હશે. વન્ય. વન્ય એટલે કેવી? માદા. બરાબર. જ્યારે અહીંયા જન્યુઓ કયા ભેગા થયા? કેસરી કલર વાળો એમને છે, કારણ કે Y રંગસૂત્ર ઉપર જ આ જન્યુઓ પડેલા છે. બીજો લાલ કલર એમને છે, Y રંગસૂત્રનો આમાં કોઈ ફાળો નથી. એટલે આમાં માત્ર આપણે કયા લખીએ છીએ? YW. એટલે આ માખી નર થશે, પણ ઈ માખી પાછી એના માતા જેવી એટલે કે પીસ અને પીળી અને સફેદ થશે. તો આ માખી છે એ કઈ થઈ? માદા માખી ઉત્પન્ન થઈ F1 માં, અને આ નર માખી ઉત્પન્ન થઈ F1 માં. જે બહુ કોમ્પ્લિકેટેડ ચાર્ટ લાગતો ગઈ, હવે ધીમે ધીમે ઈઝી લાગવા માંડ્યો છે મિત્રો. બરાબર. હવે સૌથી અગત્યનું સ્ટેપ આવે છે. કયું? F2. અહીંયા સુધી તમને સમજાણું. જનીનો જો સંલગ્ન રહ્યા છે, મૂળ પિતૃઓ જેવા રહ્યા છે, કોઈ ફરક નથી પડતી. આપણે લિંકેજ મળી રહ્યા છે, કારણ કે રંગસૂત્રમાં બંને જનીનો ક્યાં ગોઠવાયેલા છે? નજીક નજીક ગોઠવાયેલા છે. આની વાત આપણે પછી કરવાના છે. આ જનીન એની કરતા દૂર છે, પણ પ્રયોગ સેમ આવો જ છે, ખાલી ટકાવારીમાં ફેરફાર થશે એવું છે. એટલે કહું છું તમને, પણ તમે સાથે સાથે સમજતા જાવ એટલે હળવાના શબ્દો બોલતો જાવ છો. હવે મિત્રો તમને ખબર છે, આના જન્યુઓ બનશે ત્યારે એમાંથી F2 ની અંદર પહેલા આપણે F2 સીધે સીધું લખીએ. એ પહેલા અહીંયા હું F2 અત્યારે કાઢી નાખું છું. એની બદલે આપણે પહેલા જન્યુ નિર્માણ કરીએ છીએ, પછી આપણે F2 ની પેઢીની અંદર કઈ આવશે એ જોવાનું. આ તો હવે આપણે અહીં મેળવશું. હવે તમારે ટેક્સ્ટ કરતા થોડો જુદો પડીશ, પણ સમજાઈ જશે. આની પહેલાના બંને લેક્ચર મેં ઉપર લીધેલા છે. હવે આ રંગસૂત્રિકાઓની અંદર જન્યુ નિર્માણ થશે ત્યારે એનું અર્ધીકરણ થશે. અર્ધીકરણ થશે ત્યારે 2C ની 4C રંગસૂત્રિકાઓ બની હોય. યાદ છે ને મિત્રો? બહુ અગત્યનું છે. આપણી આખી ચોપડીમાં નહીં લખેલું હોય કે, પણ મેં તમને આની પહેલા આખી સંલગ્નતા ને વ્યતિકરણ સમજાવ્યું હતું. ત્યારે વ્યતિકરણમાં મેં તમને આ સમજાવ્યું. હવે આ રંગસૂત્રિકામાં તમે જોવા જાવ તો આ રંગસૂત્રિકા ડુપ્લિકેટ થઈ આ 1 2 3 4 જાતની રંગસૂત્રિકાઓ બનાવી નાખું. આની અંદર એક 4 બનશે, પણ એમાં વિવિધતા નહીં હોય એટલે એ લખતા નથી. હવે આની અંદર તમે જોવા જાવ તો આવી કેસરી વાળી કેવી બનશે? 2 આવી. એની સાથે લાલ જનીન છે, નજીક નજીક ગોઠવાય. લાલ એટલે કયું છે? સફેદ અને નહીં પીળા કલરની ને સફેદ આંખવાળી માખી. એવી રીતના તે લાલ આંખવાળી નહીં, રાખોડી કલર અને લાલ
થવાની સંભાવના ઘટી જશે. તો આ બે નજીક નજીક છે એની વચ્ચે ઓછું વ્યતિકરણ થશે, આની નાની વચ્ચે ઝાઝુ વ્યતિકરણ થશે. આવું જ ક્રોસ 2 માં સમજાયું છે. પ્રયોગ બે સરખી રીતના સમજાયું પણ એકમાં પાંખના આકારનો આપ્યો છે. પાંખનો આકાર આની કરતા દૂર છે. થોડો વિડિયો લાંબો થવાનો છે મિત્રો, પણ બહુ અગત્યનો ટોપિક છે. હવે આની અંદરના રંગસૂત્રીય બંધારણ તમે જોવા જાવ તો અહીંયા એક હતું, એક ઓલું બ્લુ છે ને એ અહીંયા વયું છે એમ સમજો. એવી રીતના આનું છે એ કેવું છે, ઓલું ગ્રીન કલરનું છે એ અહીંયા છે. એની સાથે કોણ એરો વયું છે, ઓલાનો સોરી અહીંયા ગુલાબી કલર દોરવાનો, અહીંયા બ્લુ કલર, સ્વસ્તિક ચોકડી બની, જો ચોકડી થઈ છે. આ એક રંગસૂત્રિકા છે, આ 3 નંબરની રંગસૂત્રિકા છે, આ 2 નંબરની રંગસૂત્રિકા છે. બરાબર છે? એવું લાગે તો જો આને અલગ કલરના ચોકથી બતાવી દઉં છું. દેખાણી આખી 3 નંબર, આ આખી કઈ 2 નંબર. સમજાય છે ને? હવે એ વચ્ચે શું થયું? આ રંગસૂત્રિકા તો જેમ છે તેમ બની ગઈ, આ રંગસૂત્રિકા જેમ છે તેમ બની ગઈ. પરંતુ મિત્રો અહીંયા તમે જોશો તો હવે એને થોડો કલર બદલેલો છે. એ કલર કેવી રીતના બતાવું છું. આટલો ટુકડો એક રંગસૂત્રિકાનો વયો જશે, એક ટુકડો આનો આટલો વયો જશે, આની અંદર બીજો ટુકડો કેટલો જોડાશે, આનો આટલો જોડાશે, આનો આટલો જોડાશે. તો આ 3 નંબરના ટુકડા આવી રીતના આટલા બદલી થઈ ગયા. અહીંયા 2 નંબરના ટુકડાની આટલા બદલી થઈ ગઈ. અહીંયા જનીનિક બંધારણ કયું રહ્યું? YW. અહીંયા કયું રહ્યું? YW. એમાં કોઈ જાતનો ફેરફાર નહીં. પણ અહીંયા કેવી રીતના આવી ગયું? તો કે અહીંયા ઉપર છે એ Y થઈ ગયું, નીચે કયું થશે? W+ થઈ જશે. જ્યારે અહીંયા Y+ થઈ જશે, અહીંયા W થશે. તો અહીંયા તમે જો એક બીજી રંગસૂત્રિકાઓએ ક્રોસિંગ ઓવર થઈ, આને જ ક્રોસિંગ ઓવર થઈ છે. ક્લિયર? અહીંની વાત કરીએ તો અહીંથી તો સીધે સીધી બે જ રંગસૂત્રિકાઓ આવી જવાની છે. કઈ તો એક જે આપણી X હતી રંગસૂત્રીય બંધારણ, Y ઉપર તો આ કઈ કારણ જ નથી, જનીનિક બંધારણ એટલે આ તો જેમ છે એમને જ રહેશે. આની ઉપરનું બંધારણ તમે જોશો એટલે Y બદલી જશે. હવે કલર મેં તો જવા દીધા છે, Y+, YW+ ને એવું લખી નાખ્યું છે. તમને કલર ઉપર ખબર જ છે. ટૂંકમાં તમે જોશો તો આ માખી છે એને અનુલક્ષી, જન્યુને અનુલક્ષી તમે જોશો. હવે આપણે સમિલિતમાં હવે આપણી ચોકીની અંદર F1 ની અંદર હવે ખરેખર આપણને કયું મળશે? સોરી F2 મળશે. એમાં બે, એક નરને અનુલક્ષીને અને એક માદાને અનુલક્ષીને. એટલે એકવાર આને આ રંગસૂત્રિકાને 1 2 3 4 વાર કરીને એક ખાનામાં બતાવ્યું છે અને એકવાર આની સાથે ક્રોસ કરીને એક 4 વાર બતાવ્યું, એટલે 2 ખાના બતાવ્યા છે. તો હું 8 રંગસૂત્રિકાઓ એક સાથે દોરી દઉં છું. થોડી ઓછી જગ્યામાં થશે, તમે સમજવાની ટ્રાય કરજો. આ રંગસૂત્રિકા સાથે પહેલા એક આને જોડીશ, પછી આની સાથે ફરી પાછું આને જોડીશ, આની સાથે આને જોડીશ, આની સાથે આને જોડીશ. આ બધી માદા છે. હવે એનું રંગસૂત્રીય બંધારણ કેવું થશે મિત્રો? તમે જુઓ તો આ કેવું? YW. ઓકે, આનું બંધારણ કેવું? ઉપર મેં કલર ફેરવી નાખ્યો છે. ઉપરની બાજુ જન્યુ આવે છે, અહીંયા એને અનુલક્ષી નીચેની બાજુ બ્લુ કલર છે. આજે આ ચોક બદલાવા પર જાજો ટાઈમ ગયો છે, એટલા માટે આપણી લેક્ચર થોડું લાંબુ થયું છે મિત્રો, પણ તો જ આ સમજાશે. એવી રીતના અહીંયા તમે જોશો મિત્રો તો અહીંયા કેવું થશે? આ કેસરી કલર નીચે છે, બ્લુ કલર ઉપર છે. બીજી ને ત્રીજી રંગસૂત્રિકાઓ એકબીજા સાથે બદલાઈ હતી. અહીંનો Y નર જન્યુવાળી Y તો જેમ છે તેમ જ રહેવાની છે. ઓકે, અને છેલ્લી બે છે એ તો પાછી જેવી રીતના હતી એવી રીતના જ મળવાની છે. આ બધા મેં માદા જન્યુ લખ્યા છે. હવે આની અંદર જનીનિક બંધારણ લખું તો કેવું થશે? YY WW અસર એની કોની જેવી? માતા જેવી રીતે, એટલે P સમ મળશે. અહીંયા શું થશે? તો કે આ છે કેસરી EY છે, આ નીચેનું છે W+ છે,
આ છે એ તો YW છે, એ તો બધામાં કોમન જ છે YW. માદાના જન્યુનું જે નર તરફથી નર જન્યુમાં જે YW આવ્યું છે તો કોમનલી આવ્યું છે. રંગસૂત્રિકાઓ જે માદાની છે એ બદલાય છે, કારણ કે આપણે પહેલા જ કીધું છે કે માત્ર X કાઈ ઉપર આ જન્મ પડેલા છે. હવે અહીંયા જોશો તો અહીંયા શું થઈ ગયું? Y પ્લસ થઈ ગયું, અહીંયા W થઈ ગયું અને અહીંયા તો પાછું YW છે. તો I P સાથે પીળા રંગવાળી અને સફેદ આંખવાળી, પણ આમાંથી જોવો તમે એમાં W પ્લસ છે. W પ્લસ છે એ કોની માટે જવાબદાર છે? લાલ આંખ માટે. પણ ઉપર Y જન્યુ છે એટલે માખી પીળી હશે પણ આંખ લાલ થઈ જે અત્યાર સુધી નહોતું બન્યું. એના કોઈ પિતૃમાં લક્ષણ નહોતું, કારણ કે આ પિતૃજનની વારસો છે. અને અહીંયા તમે જોશો તો રાખોડી કલર થઈ ગયો છે એટલે સફેદ માખી, સફેદ આંખવાળી માખી. તો આ બંને માખીઓ આની પહેલા કોઈ દિવસ મળી જ નહોતી. જે નવું પરિણામ મળ્યું આ વસ્તુ, જે વસ્તુ આપણે માદા માટે કરી, આ બધી કોની માટે કરી? રમત માદા માખી માટે, આ બધી માદા પેદા થઈ. એવી જ રીતના સેમ તમે તમારી બુકમાં કોષ્ટક આપ્યું છે, આ સાથે તમે નરને એટેચ કરી શકો, આવી રીતના બધા કરી શકશો. એનું ખાનું બનાવજો, બરાબર? એવું ખાનું. બીજું છે સેમ આવી રીતના ચાર બનશે, પણ Y કોમન નીકળશે. એમાં તમારે 1 2 3 ને 4 આ તો લખી નાખવાનું, બધામાં આ 1 2 3 4 તો કોમન લખી નાખવાનું. આ છે એ જુદી લખવાની છે, કે તો એનો ફોટો બનાવી દો પણ તમને આમ ઈઝીલી સમજાઈ જાય. હવે આખો પ્રયોગ કર્યો ને મિત્રો, એના ઉપરથી શું નક્કી થયું? તો કે આ નર અને માદાને અનુલક્ષિત તમે જોવા જાવ તો 98.7%. કેટલા ટકા? 98.7% માખીઓ પોતાના મૂળ પિતૃ જેટલી મળી. 1.3% માખીઓ હતી ને એ પોતાના મૂળ પિતૃઓ કરતા આ 1.3% જ માખી મળી હશે. સમજાણું? શું કામ આવું થયું? કારણ કે જનીનો છે એ કેવા રહ્યા? નજીક નજીક રંગસૂત્રીય બંધારણમાં એક જ રંગસૂત્ર ઉપર નજીક નજીક એ બધા કારકો પડેલા હતા, એની વચ્ચે સહલગ્ન હતા. હવે આ કોનું પરિણામ થઈ ગયું મિત્રો? સહલગ્ન. સેમ આવો જ પ્રયોગ આપ્યો છે સેમાં ક્રોસ 2 માં, પરંતુ તમારે ફેરફાર શું કરવાનો છે મિત્ર? અહીંયા W લખેલું છે ને આપણે, બરાબર? એની જગ્યાએ એમને રાખવાનું. રાખોડી રંગ લખેલો છે એની જગ્યાએ આપણે લાંબી પાક લેવાની છે, એ જની દૂર પડેલું છે. એટલે પહેલા આપણે આ કે જનીની ચર્ચા કરી, માખીનો રંગ અને માખીના આંખના રંગની. હવે માખીના આંખનો રંગ અને પાકનો આકાર. પાકનો આકાર કેવો? તો લાંબો પ્લસ માટે અને મિનિએચર ટૂંકી પાક માટે, અવશિષ્ટ પાક માટે સ્મોલ એમ. આ જ પ્રયોગ સેમ આ રીતના જ કરવાનો છે. જરાય ફેરફાર, કોઈ જાતના ફેરફાર, બધું જ આમ થશે. પણ જે ટીએચ મોર્ગન ને તેના સાથીઓને જે પરિણામ મળ્યું હતું ને, એ પરિણામ કેવું મળ્યું? જુદું મળ્યું. એમાં 62.8 અને 37.2 પરિણામ મળ્યું. 62.8 અને 37.2 આવું પરિણામ મળ્યું. જે કોનું છે? તો કે વ્યક્તિકરણનું પરિણામ બતાવે છે. એની અંદર જે આ પરિણામ હતું ને, એ જે અહીંયા સહલગ્નતામાં ખાલી 1.3 બતાવતું હતું ને, એની બદલે 37.2% જેટલું વધી ગયું, કારણ કે જનીનો દૂર દૂર છે. બરાબર છે? અને આલ્બર્ટ સ્ટીવર્ટ નામનો એક મોર્ગનનો એક વિદ્યાર્થી, આલ્બર્ટ સ્ટીવર્ટ, એણે જ આ રંગસૂત્રીય લંબાઈને અનુલક્ષીને રંગસૂત્રો કેમ ગોઠવાના છે એની ચર્ચા કરી હતી. અને એનો જ આપણે ભવિષ્યમાં ઉપયોગ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને જીનોમ પ્રોજેક્ટમાં કરવાના છે. એને આધારે આપણે રંગસૂત્રોમાં જનીનો કેવી રીતના ગોઠવાયેલા છે, કેટલા અંતરમાં ગોઠવાયેલા છે એની ચર્ચાઓ કરી શકીએ છીએ. અને કોઈ પણ નવી જાતિ ઉત્પન્ન થાય છે ને, એ સહલગ્નતાને કારણે નથી ઉત્પન્ન થતી મિત્રો, વ્યક્તિકરણને કારણે ઉત્પન્ન થાય છે. આમાં તો મોટા ભાગે 98.7% તો એના પિતૃ જેવા જ લક્ષણો મળે.
પાણી જેવા જ છે, પણ જ્યારે 1.3% જ ખાલી જુદા પરિણામ મળે. જ્યારે કે વ્યતિકરણની અંદર રણસૂત્રની અંદર આ બંને લક્ષણોને અનુલક્ષીને એના જનીનો દૂર દૂર ગોઠવાયેલા હતા, એટલે વ્યતિકરણની સંભાવના, ક્રોસિંગ ઓવરની સંભાવના, સ્વસ્તિક ચોકડી બનતી હતી ત્યારે જનીનો એકબીજાની રંગસૂત્રિકામાં છૂટી પડવાની સંભાવના વધી જતી હતી. અને ઈ વધી જતી હતી એટલે અહીંયા 37.2% જનીનો એના મૂળ પિતૃ જેવા ન હોય, જે મોટો ફેરફાર હતો કે જેને કારણે નવી જ અસ્તિત્વ ધરાવતી ડ્રોસોફિલા અસ્તિત્વમાં આવી, કે જે આપણે વર્ગીકરણમાં કામ આવે છે. અને એના ઉપરથી તમે સમજી શકશો કે અમીબાથી ચાલુ કરીને છે મનુષ્ય સુધીની યાત્રા વર્ગીકરણમાં કેમ થઈ હશે, કારણ કે જનીનોમાં આવા પરિવર્તનો જ થયા હશે. તો હવે મિત્રો તમને સહલગ્નતા અને વ્યતિકરણ એક્ઝેક્ટ સમજાઈ ગયું છે. 3 પીરિયડ મેં માત્ર આની ઉપર લીધા છે. નીટ માટે પણ ખૂબ અગત્યનું છે, બોર્ડ એક્ઝામ માટે પણ અગત્યનું છે, ગુજસેટમાં પણ આના સવાલો પૂછે છે અને બહુ ટ્વિસ્ટ કરીને પૂછે છે. તો વારે ઘડીએ એવું લાગે તો 2-3 વાર આ વિડિયો જોજો, ટેક્સ્ટ સાથે રાખજો, એકાદ વાર આવી રીતના દોરવાનો પ્રયત્ન કરજો. બુકમાં બધા આડા આડા સૂત્રો બતાવ્યા છે, મેં ઊભા બતાવ્યા છે, કારણ કે આપણી ટેવ એવી છે ને સમજાવવામાં અનુકૂળતા પડે. ઓકે મિત્રો, આની પછી આપણે લિંગ નિશ્ચયન ઉપર ને પીરિયોડોગ્રાફી નામના ટોપિકમાં ધીમે ધીમે આગળ જઈશું. કન્ટિન્યુઅસ રાખજો. સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને ઘરે સરસ મજાનું ભણતા. થેન્ક યુ વેરી મચ.